એક લોખંડના બીજા ચાંદીના હે ને સાંજે લોકોને હોય કે વાળ કાળા હોય લોખંડના ને ધોળા હોય ચાંદીના એ સિવાય તીરા જવા સોના જેવા હવે આખો દો કરતા બધા તેઓ પણ મેં કીધું ચિંતા મેં ચેનલ કાઢી નાખી બધા માટે ફોનમાં આવે ને જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરી લેજો તમારે જોવું તો મેચ મહિનાના 99 રૂપિયા ભરવાના પણ મજા આવી જાય ફોનમાં જોવાનું આપણે ઇન્ટરેસ્ટ નહીં મેચ ખબર નહીં ના લોકોને ના આવતું હોય તો જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરી દેવાનું પછી વધારે 99 રૂપિયા ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તમે તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે નહીં લીધું માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ કારણ કે બહુ દિવસે આજ સવારમાં વ્લોગ ઉતાર્યો કારણ કે હમણાંથી મેર જ નહીં આવતો ને આજ બહુ દિવસો પછી આજ નોકરી બી જવાનું હોય તો ચલો ટિફિન થઈ જાય એટલે આપણે થોડી વાર પછી જઈશું નોકરી કારણ કે વાગી જશે 11 વાગી જાય ત્યારે તો સેટનો ફોન આવે એટલે ફટાફટ નીકળશું શું કે તારમાં તરબૂચ ખાવું ખાઈ લે કાપેલું જ પડી વોટર હવે પપ્પા ટિફિન ભરી દે હવે જશે પછી નોકરી તમને ભગવાન કહું તમે રોટલી વધારે પડે કામ કરતા મને ભરવાનું મમ્મી જોરો તો હશે એટલે ટિફિન તૈયાર થઈ ગયું હવે આપણે જાશું નોકરી ઘરે બસ સરખી ઠંડુ પાણી પીવું નહીં એ મમ્મી કરે છે કામ કઈ નહીં કરે કપડાં ધોયા ને ટિફિન બની ગયું તો ઉપર વે ને મારે લડ્ડુ ગોપાલને નવડાવવાના જો તો પેલા કચરા પોતો ન કરતો પછી નવડાવી દે બરાબર ઓકે કપડાં ધોઈ ગયા કચરા રસોઈ બની ગઈ હવે ને મારે લડ્ડુ ગોપાલ નવડાવી દઉં ને ખવડાવીશ પછી ઉડાઈ દઈશ પપ્પા અમારો મસ્ત મની પ્લાન્ટ થઈ ગયો ગરમી એટલી પડે ને એટલે પાણી છાંટવું જ પડે ભલે આપણે પીને નીચે ઊંડા પર નાખીએ પણ શું પાણી નાખવાથી એને રાહત રહે કારણ કે ગરમી અંદર એટલી પડે ઠંડા કરવું ચિંતા ના કરતા ચિંતા ના કરતા ઓકે ચિંતા ના કરતા ચિંતા ના કરતા ચિંતા ના કરતા એ તો પાણી પી લેશે આપણે લાગે પણ બપોરે તું શું ખાય હે તરબૂચ વોટર લેવલ તરબૂચ તરબૂચ નહીં તરબૂચ પપ્પા મમ્મી શું કે તરબૂચ ખાઈ લીધું જો હવે જો પપ્પા જવાની તૈયારી કરે મમ્મી જમવા જવાની ત્યાં કરતી જમવા જવાનું નહીં પૈસા પૈસા પી જાવ વાસા કરી લાવો क्या पैसा तो पैसे का तो पैसे पैसे कर दी हम जो करे हम मारा मुझे कर मैं કરી દીધી તો ये कहानी थी आंजड़ी થઈ તે કયું લાગે છોટા હા નહીં રે मैं पता मैं सुरमो ત્યાં જે બાકીના પૈસા પાસે कांगे बोल આજે ટિફિન ની કાલ બસ આ બધી નીકળે हां कड़ी बना दो ઘરે ચડી ગયા रोटियां खानी તમે કે આજે બનાવજે आज हरे कौन बनाओ खबर ભાઈ કાલ હવા સુધીમાં ટિફિન જોઈ જ ના જોઈએ ये तो हवाले तो खानी बनाई તમારી હું લઈશ अरे तू ले आ हां दे હારું चल चलो બાય બાય चलो जय श्री कृष्ण બાય બાય જય શ્રી કૃષ્ણ ચલો ભાઈ શું ઘરેથી હવે નીકળી ગયો સીધો સીટના ઘરે અને સીટના ઘરેથી કોઈ નક્કી ના હોય કે સાતકજ જવાનું કાં તો સનપુર નારોલ પીપળજ ચલો જશું ભાઈ હવે ભૂખ લાગી આપણે છાશ વાજ લેતા આવીએ અને છાશ લઈને પછી જમી લઈએ કારણ કે વાગી જશે 1:30 તો ભૂખ બી વધારે લાગી છે ચલો ગાડી હીટ મારી દી છે ને નકરી ગરમ ગરમ હવા નીકળે અંદર ના તો હવે સારું કે મને થોડી વાસ આવી ગયા બરે એવું લાગે જો અંદરથી નકરી ગરમ હવા નીકળે જો મિત્રો અને ગરમીમાં ગાડી ચલાવું તો બહુ ધ્યાન રાખવું પડે હું તો ધ્યાન રાખું પણ તમે બી બહુ ધ્યાન રાખજો
જો અત્યારે ગરમી જે રોડ એટલો ગરમ અને ઉપરથી ગરમી અને એન્જિન ગરમ, આપણી સલામતી રાખવી જરૂરી. જો ભાઈ ગાડી હીટ મારી ગઈ છે, અંદરથી નકરો ધમાડો જ નીકળે, એટલી ગરમ થઈ ગઈ ગાડી. જોઈએ હવે પાણી નાખી, કારણ કે રેડિએટરની અંદર તો પાણી છે જ નહીં, કારણ કે નકરો ધુમાડો જ નીકળે. જો ફપુડા બોલી ગયા, ગરમ ગરમ હવા નીકળે કરી આવી. ઘણા ધમાડા નીકળે છે. ગાડી જોરદાર ગરમ થઈ ગઈ ભાઈ, ધ્યાન રાખવું પડે, ના કાં તો શોર્ટ સર્કિટ થઈ જાય, એન્જિન ચોંટી જાય. કારણ કે પાણી ના હોય તો શું થાય? હજુ 10 દિવસ છે ત્યારે જ પાણી નાખી દઉં, ખબર નહીં જાય તો બેક મારે પાણી અંદરથી પાછું આવું પાણી જોવાનું, એકદમ કાટવાળું પાણી થઈ ગયું હોય આવું થાય. જો અંદર નકરી ગરમ હવા નીકળે. જો મિત્રો જુઓ, બીક લાગે આ રહ્યા. જો નળ ઉપડ્યો, જો અંદર અંદર જઈને પાછું પાછું બહાર આવો. જો બેક મારે પાણી નથી. ચલો ભાઈ સાહેબ, કારણ કે આજ નોકરીમાં બહુ દિવસે આજે જ ગયો. સરખેજ ગયા, સરખેજથી સીધા પીપળાથી સીધા પછી ઈશનપુર ગયા. ત્યાંથી હવે સીધા આપણે શેઠને ઉતારી આપણે ગાડી લઈને સીધા હવે ઘરે જઈશું. માથા ધોરાવાટ થઈ ગયા ને તો થોડી ખણ આવે. આમ તો આવાવાળા દેખાય નાના નાના, ગરમીના આવા નાના જોવા. ચલો ભાઈ સાહેબ, જઈશું આપણે સીધા ઘરે. કે વાગી જશે 7:15 થઈ ગયા. તો ગાઈસ બહુ ટાઈમ પછી વિડીયો ઉતારું. આ એ મમ્મી બનાવ્યું છે હરગવાનું શાક. અને આમાં શું બનાવ્યું મમ્મી? સંભારો કોબીસનો. નિકો લોટી ત્યાં રોટલી બનાવવાની તૈયારી કરે. ને અહીંયા અમારો લાલો બેઠો ને અહીંયા ભાઈ ફોન જોઈ નોકરીથી જઈને આવીને પપ્પા બી નોકરીથી જઈને આવી ગયા. લોકો ગાઈસ બધા જમવા. ગામડે તો એકદમ બહુ ફરક હોય, ત્યાં તો મફત મળે ને, તો 40 નો 500 ને 20 નો 250 એવું મળે. ગામડે તો બધું મફત, 50 નો 500. ગામડામાં તો જેટલો ખાવ એટલો ભારે લાવો, કોઈ ના ના પડે. જ્યાં તો લવાય, ના લવાય. લાવો રોટલી લાવો, થોડી ખીચડી લાવો. ચલો ભાઈ બધા જમવા જે બનાવી અને કોબીજ રંભારો બનાવજો. પણ ખીચડી બનાવી, રોટલી રોટલા. ચલો બધા જમવા. હજુ મેન નહીં આવ્યું? હજુ મેન નહીં આવ્યો? તો ખાઈ લીધું, 10 મિનિટ થઈ. આખી કઢી સાફ કરી નાખી. આખી કઢી સાફ કરી નહીં. જો કોરી ધાકોર કરી નાખ્યો, કોરી ધાકોર. તમને કહે હજુ ઘરે બધાને બાપા. હા મજા આવી ને તો. મારે પેલું કાના ખવડાવવાનું, પછી મારે ખાવાનું, પછી બધું વાર ના લાગે. એવું તો કાનાને શું ખવડાવ્યું? કાનાને શું ખવડાવ્યું? ખીચડી રોટલી એવું શાક બધું કરજે. હું તું નહીં તેમાં ખવડાવે માં કાના ખવડાવે. શું મસ્ત તરબૂચ ખવડાવે તું બપોર હમણાં ચા નાસ્તો કરાય તો. યસ યસ. ખેલે હતા તારે એને ખાજો, પૂછી ના રહેતી પછી. હું ભૂખી ના રહું. પેટ ભરી ખાઈ લેજા. ભૂખી રહેતા શું બીજી વાર ખાઈ લેજા. હા બીજો પડ્યો શાક. હોવે તરબૂચ શાક બનાવું? હે તરબૂચ તો ખાઈ લીધું હમણાં. તરબૂચ શાક જોરદાર બને. એવું? મરચું ના નાખવું પડે. તો બળગાવ ભરી દેજો જવાનું. મીઠું નહીં રાખો, ખાલી તેલ જ નાખો. હે ખાલી તેલ નાખો. તો ખાવું પડે. જા, જો આમને હરકો બનાવે જો. ફરકો
ભાવે પેલા હરગવો ને ગવાનું શાક બહુ જ ભાવે ગવાર હરગવો તો આપણે હા ભાવે મને આખો હરગવો આખો શાક બનાવો, આખો શાક બહુ જ ભાવે. પણ આ રીતે બનાવે જો હોય છે. હે જે મને તમને બહુ ભાવે તમને ભાવે પપ્પા? હું હમણે કહું કારણ કે હરગવો તો સારો આપણે શરીર માટે શરીર માટે હાથાના દુખે બહુ સારો હોય. હરગવો તો બહુ સારા હરગવાના પત્તાનું તમે થેપલા બનાવીને ખાઓ શું કે કેટલું પડી એટલું ચાટી જવા દે કે ચાટી જતા બધું બાકી જ ના રાખતી કંઈ હા. હવ ઓફિસ તો સાહેબ બધું ચાટી જાય જે મને ભાવે હરગવો, હે? આ તો લોકો કીધું ભાઈ એ ખવાય છે તો નાખીને દેવા મોંઘા. હા, તે અમે છે ને પડી ખવાય જો હરગવો ખબર પડે કઈ? પણ આપણે જે પૈસા આલે આપણે તો ગામડે મફત લાયા હતા આપણે તો મફત લાયા હતા મફત લાયા તમારે ઓછો મફત લાવવાનો ઘડે ઘડે હોય. હે? મજા આવે. આ એટલું બધું બે સમજો. આ બધું તારું જ છે સોડા તો બધા અરે આજે હરગવો પડે એટલે બીજો કામ બનાવી દેજે ના. અંદર તો સહેજ આમ પાણી આપણે હુકી જેવા થઈ ગયા છું એવા જ નેતા નેતા કઈ એકદમ આમ આવું છે. તેને ખાધો? તમે બધા ખાધો હો, માનો દેશો. ના અમે ખાધા પણ માપ નો ખાધો હારું હેડ ત્યાં ખાઈ લે બહુ માફ શાંતિ લે ખાય, ખાવા બે તો વાતનું ના ખાવું. ખાઈ જ દેવાનું. તો ગાઈસ એવી રીતે મમ્મી પોતું કરે પપ્પા જમીને બેઠા આ તો ધરી ગાધો નહીં હમ મજા આવે. અને આ બધી કોમલ વાસણ હશે મજા આવી ખાવાની હે મજા આવે. હારે કોણ ચા કરો કોબીનું કોબી મને તને હારે કોણ નહીં ભાવતું નહીં હે? હારે કોણ નહીં ભાવતું નહીં ઈ મજા આવે. ખાઈટવાનો ને એટલે જ. મજા આવે વાસણ વસાવ તો તો મજા આવે વાસણ વસવાની એટલે. હમ. મોજે મોજ. મોજે મોજ. હા. ચમ આતું હતું? તોલા હાથ ફેરવો પડે તો જલ્દી વાળ આવે એવું હોય? અને તોલો કહેવાય તોલો તો લખે તોલો આમ આમ આ શું છે પેલું આમ બ્રશ હોય ને બ્રશ શું લાગે છે પ્રજ જેવું લાગે છે. જલ્દી વાળા એવું હોય? પણ માથું મસ્ત હલકું લાગો એવું? હા, ખરું. આ પટી ને આ બધી. આટલા આટલા વાળ થાય એટલે આને સેક્શન મોટા થાય ને પછી તે પા પકડી જાય અમુક મોટા નહીં રાખે નવા મસ્ત રાખો હાથ છે આમ બ્રશ કયો ને એવું લાગે કોની બસ પડે તો એવું લાગે બસ. હા બસ ખરી માથું એકદમ હલકું થઈ જાય આ બાજુ પટ્ટી પર મિક્સ વાળા નહીં જમી કોથળી બધે સાચી વાત કોથરી વાત શું તને ઊંઘ આવે? જેમ મંડાળો ખાઈને તો ગેમ રમવાય તો જો તારું માથું જો આમ જો પેલા તું મારે મારે કરવાનું ત્યાં અમારે કપાયા ક્યાંય ના કપાવાનું તારા આ બહુ મોટો થઈ જાય ના 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 કરેગા તો હાથે કરીને તું રાખે સીધા કર જો ગાઈ ગેમ રમી બતાય ગેમ રમવા બતાવે ના પાડ પાછા આમ કરે રમવા દો તમે મેચ જો મેચ તો કાલ કાલથી ચાલુ થાય IPL 2 મહિના 2 મહિના કદી ચિંતા કરે ચેનલ કાઢી નાખી બધા માટે ફોનમાં આવે ને જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરી લેજો તમારે જોવું તો મેચ મહિનાના 99 રૂપિયા ભરવાના પણ મારી મજા આવી જાય ફોન પર જોવાની આપણે ઇન્ટરેસ્ટ નહીં મેચ બે ખબર નહીં ના એ લોકોને જો ના આવતું હોય તો જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરી દેવાનું પછી ભરી દેવાના 99 રૂપિયા એટલે આખો મહિનો હવે જેટલો યાદ હોય ગમે તે જોવાનું. બે જણાના જોયા કરો સારું ચાલો તરબૂચ કપો તરબૂચ હાલ તો કાધું હે દાળ ખાધું એટલે આ ખાઈને આ ત્યાં કાપીને ફ્રીઝરમાં મૂકી દઉં મસ્ત એકદમ ઠંડુ થવા દઉં એવું કશું મીઠ નહીં આવ્યા પછી ખાય ને હા નહીં એ આવે ઠંડી થઈ જાય એ કઈ કેમ લે આજે ફરવા જઈએ છે કઈ લેવાની છીએ આંટો મારવા જઈએ બાર આપણે કાલ વચ્ચે લાયા સાણંદથી લાયા હતા નહીં કાલે તો શાંતિ લાયા તો અડધું ખાઈ ગયા જો અડધું પડ્યું તો જો બપોર તમે થઈ ગયા અડધા મેં આટલું અડધું નતું કે વાત કરે એટલે અડધામાં અડધું કાલ ખાધું તું ને અડધામાં અડધું અમે ઉપર થોડું ખાધું આટલું રહ્યો તો શું ખાવાની તો જોવા લાયા હો ખાવાનું કોઈ એક રેકલા થોડી ખાવાનું તમે આવની તમે કે અમે આવની બે ખાધું તમે કંઈક ખાવ તમે પૂછીને ખાવ રહ્યા અહીંયા ખાવ તો કેવું ખાવ ના ખાવ અમે કઈ ખાતા જ નહીં હંમેશા જોવા આવી જોવાનું ના હોય તો અમે કઈ ખાતા જ નહીં વાગી જાઓ ચપ્પુ
જૂના વાગે આજનું કાપે ને ટોળ ને ટોળો જો જબર ચમકે હો એ સમજો વાળામાં તરબૂચનો રસ લગાવો ચોતરા લાગે તો ઘડી ઘસી નાખો બરાબર ઠંડા કહેવાય આની પેલી તૂટી ફૂટી બને ખબર છે મેં જોઈ કલર જોઈ પછી આને બીજું શું બનાવે લે સોડા તરિયા મુકસ તારા પગ બરતા હોય ને ના ઘસે આ તો ખરી કે એના ના ઘસે કોણ કીધું અરે હા આ તો બહુ ઠંડુ આને વોટર લેમન કહેવાય એટલે આમાં શું આનું પાણી એટલે ઉનાળામાં આ બધા લોકો વધારે ખાય એમ આ પીવાથી પાણીનો સોર્સ ઓછો પડે ચલો હું આને મૂકી દઈશું ફ્રીજમાં ફ્રીઝરમાં એટલે ઠંડુ કરી દઈશું આપણે તરબૂચ ખાવા મસ્ત આવે ફ્રીઝર મૂકી દઉં એ લોકો હાલ એમને અત્યારે નહીં ખાવતું હું આપણે ખાઈ લઈએ કારણ કે મારે કામ છે એટલે ઠંડુ ઠંડુ બહુ થઈ ગયું ચલો ગાઈસ તમારે ખાવું થાય તો મસ્ત ઠંડુ હજી તો ખાઈને બેઠા જ છીએ અડધો કલાક થયો હોય અને મમ્મી કોલ અભી સુમિત્રાને તરબૂચ ખાવા બેસીએ છીએ પાછા તારા પપ્પાએ પેલા કાપી મૂક્યું કે સુમિત ત્યાં આવે ને બહાર જાય ને મેં કીધું તું તો ખાઈ જાય પેલી સીઝન નું પેલો તરબૂચ તારા પપ્પાએ ખાઈ લીધું જો લઈને ખાઈ લીધું નગર ટોલામાં જ આશીર્વાદ બેરો કરો નહીં મમ્મી બરાબર બરફ વાળું બરાબર જામી જાય અંદર મા માટે રાખજો પા હા હા લે દાંત में हिचकिच શું કે નહીં તો ગલે में हिचकिच આવની કે દાંત में हिचकिच के દાંત में हिचकिच કે રાતમાં થોડી આલે હાલે બહુ જબર થઈ ગયા મસ્ત નો આમાં ચાટ મસાલો નાખે તો મસ્ત લાગે નાખ્યો તપે મુજે મારે કોઈ તો ભૂલાયું ચૂપુલ આટો જાય જો આજા જતો રહ્યું જતો રહ્યું આટો સાય જો આગે ઠંડા લાગે હેલો ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી